રાજકોટમાં ધોરાજીના કાથરોટામાંથી નકલી દૂધનું મોટું રેકેટ ઝડપાયું છે। નકલી અને ભેળસેળયુક્ત દૂધ બનાવતી ફેક્ટરી પર પાટણવાવ પોલીસે દરોડા પાડ્યા છે। 800 લીટર બનાવટી દૂધ, 200 કિલો દૂધનો પાવડર અને પામ ઓઇલના ડબ્બા જપ્ત કરાયા છે। પોલીસે 1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। ભેંસના દૂધમાં પામ તેલ અને દૂધનો પાવડર ભેળવતા હતા ભાવેશ ભારાઈ નામના શખ્સની સામે કાર્યવાહી થઈ છે। ફૂડ વિભાગે દૂધના સેમ્પલ લઈને તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે। નકલી દૂધ બનાવનાર શખ્સે મોટો ચોંકાવનારો ખુલાસો કર્યો છે। દૂધની માંગ વધી હોવાથી નકલી દૂધ બનાવતા હતા। અસલી દૂધમાં ભેળસેળ કરી 3 મહિનાથી નકલી દૂધ બનાવાતું હતું। રોજિંદુ 700 થી 800 લીટર દૂધ રાજકોટ શહેરમાં મોકલતો હતો। પાટણવાવ પોલીસ દ્વારા ઉપલેટા તાલુકાના કાથરોટા ગામે ડુપ્લિકેટ દૂધમાં જે રેડ પાડવામાં આવી હતી એ આ મશીન સાહેબ જોઈ શકો છો। આ એક ઘર છે કે જે આ મશીનની અંદર જ દૂધ છે તે બનાવવામાં આવી રહ્યું હતું અને જે ભરતભાઈ છે તેના ઉપર જે જાણવા જોગ ફરિયાદ થઈ છે અને જે દૂધ બનાવતા તેની સાથે આપણે વાત કરીશું। ભરતભાઈ, શું કહેશો? ગત રાત્રિએ તમારી અહીંયા રેડ થઈ હતી અને જે દૂધ બનાવી રહ્યા હતા, શું કહેશો? મારી ત્યાં રેડ થઈ હતી। મારી પાસે તબેલો છે, હું નીકળું દૂધે ન બનાવતો, એમાંથી 200-300 લીટર હું ઉમેરતો પાવડર અને બીજું દૂધ હું ભરતો અહીંયા ગામડાનું લોકલ નેચરલ, અને મારે રાજકોટથી ગાડી આવતી હું એને ભરી દે। જે તમારી અહીંયા રેડ ભરી હતી કેટલું ડુપ્લિકેટ દૂધ તમે કેટલું બનાવતા? 200 થી 300 લીટર દૂધ બનાવતો। આ જે દૂધ છે તે ક્યાં મોકલવામાં આવતું અને કેટલું મોકલવામાં આવતું? મોકલવામાં આવતું 700 થી 800 લીટર। ક્યાં મોકલવામાં આવતું? મારે રાજકોટથી ગાડી આવતી હું ભરી દે। રાત્રે જે નાશ કરવામાં આવ્યો છે કઈ જગ્યા ઉપર નાશ કરવામાં આવ્યો? નાશ કરવામાં આવ્યો એ આપણે પાછળના વકરો છે ને એમાં નાશ કરી નાખ્યો। આ દૂધ છે તે તમે કેટલા સમયથી બનાવી રહ્યા? હું 2 થી 3 મહિના છે। દૂધની વધારે માંગ હતી એટલે હું થોડો પાવડર એમાં ઉમેરતો 200 થી 300 લીટર। ત્યાં રાજકોટ બધું દૂધ જાય છે અને બની રહ્યું છે, તો તમે શું માનો છો કે આ દૂધ બાબતે કે તમારી અહીંયા તમે ડુપ્લિકેટ બનાવો છો, બીજી જગ્યાઓ પણ બનતું હશે? ડુપ્લિકેટ અમે એક જ, હું તો માલધારી છું અને દૂધ ઉત્પાદન હું જ કરું છું। મારી પાસે 25 ઢોર છે એટલે દૂધ ઉત્પાદન તો હું જ કરું છું ને। આ મોટા મોટા આપણે ફેક્ટરીઓ હાલે છે ને પાઉન્સ હાલે છે, એ નેચરલ દૂધ હોતું નથી, એમાં પાવડર આવે છે, તો એની કેમ ઝડપ નથી કરતા? અમારી માલધારી વાહા કેમ પડી ગયા છે હંધાઈ? હું તો માલધારીનો દીકરો છું, તો અમારે વાહા કેમ હંધાઈ પડી ગયા છે? અમારું કહેવાનું, અમે આને કારણ વસ્તુ નાખતા નથી। તમે એવું માનો છો કે જે ગામની અંદરમાં દૂધ આવે છે તે ભેળસેળ વાળું જ હોય છે? નહીં, ગામની અંદર આવી હાંધો નેચરલ જ આવે છે, એની પાસે 25 છે અને મારી પાસે 25 છે। અહીંની વાત નથી કરી રહ્યો, હું સિટીની વાત કરી રહ્યો। સિટીમાં જે દૂધ આવે છે અને જે ફેક્ટરીમાં આવે, કંપનીમાં આવે છે, એ દૂધમાં પણ ભેળસેળ હોય છે? આ દૂધમાં નીકળો એમાં પાવડર જ આવે છે। તમે જે આપણે ફેક્ટરીઓ હાલે છે, જે પાઉન્સની હાલે છે, એ સ્પેશિયલ પાવડરની જ હાલે છે, કોઈ નેચરલ દૂધ દેતું નથી। એટલે તમે એવું કહેવા માંગો છો કે હરેક જગ્યા ઉપર ભેળસેળ તો ચાલુ જ છે? હા, ચાલુ જ છે, હર જગ્યાએ હાંધે ચાલુ જ છે ભેળસેળ। નકર દૂધ પુરવાય થાય એમ નથી અટાણે, દૂધ કોઈ પાસે છે જ નહીં। મારી પાસે 25 ઢોર છે, તો મારી પાસે આખા દિન મારો 200 થી 250 લીટર 50 ઢોરમાંથી હું કાઢતો હોય, તો અહીંયા મારા આખા ગામમાં જ અમે 2 ઘેરાવાળા મોટા છે કે 50 2 વ્યક્તિ પાસે જ છે, બાકી 2-3 જ છે, ઢોર જ નથી ક્યાંય, ઢોરના નામ જ નાબૂદ છે। તો એવડી ફેક્ટરીઓ હાલે તો ટેન્કરોમાં જે ઠોકી દે છે, તો એ દૂધ ક્યાંથી આવે છે? તમે એવું માનો છો કે બધી જગ્યા ઉપર ડુપ્લિકેટ દૂધ આવે છે, તપાસ કરવી જોઈએ? આ તપાસ કરવી જોઈએ। પાઉન્સમાં જ એકદમ તપાસ કરો, આપણે કોથળીઓ હાલે છે એમાં તપાસ કરો, એમાં નેચરલ દૂધ નીકળે છે કે પાવડર નીકળે છે, હર જગ્યાએ જેટલા પાઉન્સ હાલે છે એમાં તપાસ કરો તમે। આ હતા ભરતભાઈ કે જે પ્રકારે દૂધ જે બધી જગ્યા ઉપર વેચાઈ રહ્યું છે, તમામ જગ્યા ઉપર ભેળસેળ જ કરવામાં આવતું હોય તેવા પણ આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યા છે। અને જો આ કોથળીઓની અંદર દૂધ જે વેચાઈ રહ્યું છે તેની તપાસ કરવામાં આવે તો તેમાં પણ આ ભાગ હોય તેવું છે તે કહી રહ્યા છે। એટલે હાલ તો કહી શકાય કે જે દૂધ બની રહ્યું છે આ એક જગ્યા નહીં, હરેક જગ્યા ઉપર બનતું હોય તેવું પણ ક્યાંક ને ક્યાંક આક્ષેપ કરી રહ્યા છે। એટલે હવે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે ત્યારે ખબર પડશે। અને હાલ તો આ દૂધનું સેમ્પલ લઈ અને મોકલવામાં આવ્યું છે અને બીજો દૂધ જે વધુ હતું તેનો નાશ કરવામાં આવ્યો છે। હાલ જાણવા જોગ ફરિયાદ કરવામાં આવી છે, સેમ્પલ જે તપાસ કરવા માટે મોકલ્યું છે તેનો રિપોર્ટ આવશે ત્યારબાદ જ ગુનો દાખલ થશે। એટલે કહી શકાય કે હાલ પોલીસ દ્વારા બીજી પણ જગ્યા ઉપર છે તે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। હરેશ વાલિયા, ગુજરાત ફર્સ્ટ, પાટણવાવ। ગત રાતે પાટણવાવ પોલીસ દ્વારા ઉપલેટા તાલુકામાં આવેલ કાથરોટા ગામે નકલી જે દૂધ બની રહ્યું હતું તેમાં રેડ કરવામાં આવ્યું હતું। કહી શકાય કે મિની ફેક્ટરી હતી, તેના હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે આપ જોઈ શકો છો કે આ જે જગ્યા છે બહાર ભેંસું બેસેલા દેખાઈ રહી છે અને આ જ ડેલાની અંદરમાં છે તે દૂધ છે તે બનાવવામાં આવી રહ્યું હતું।
તેના હું અંદરના દ્રશ્ય બતાવીશ કે જગ્યા ઉપર પોલીસ દ્વારા છે તે રેડ કરવામાં આવી હતી અને આ જથ્થો છે તે કબજે કરવામાં આવ્યો હતો. હાલ આપણે અંદર જઈ રહ્યા છીએ કે જે જગ્યા ઉપર જે પ્રકારે દૂધ જે બનાવવામાં આવી રહ્યું હતું તેના દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે હાલ આપ જોઈ શકો છો કે જે મેદાન છે તેની અંદર મકાનની અંદર જે મશીન છે તે મૂકવામાં આવ્યું છે. આ જ મશીનની અંદર કહી શકાય કે જે પ્રકારે દૂધ છે તે બનાવવામાં આવી રહ્યું હતું અને આ કેન છે આપ જોઈ શકો છો. આવા કેન પણ તેમાં દર્શાવવામાં આવી રહ્યા હતા. કાંટો પણ છે. આ તમામ જગ્યા છે ત્યાં તમામ વસ્તુ છે તે જોવા મળી રહી છે. ફરીથી મશીન બતાવવાનો પ્રયત્ન કરીશ ને હાલ અંદરના દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે મકાનની અંદરમાં રેડ કરવામાં આવી હતી, જે જગ્યા ઉપર બનાવવામાં આવી રહ્યું હતું તેનો પાવડર પણ અહીંયા જોવા મળી રહ્યો છે. કહી શકાય કે અમૂલ લખેલો જે પાવડર છે તે પણ અહીંયા જોવા મળી રહ્યો છે. હાલ તમામ જે વસ્તુઓ છે તેને પોલીસ દ્વારા કબજે કરી અને તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે. હાલ જે પ્રકારે સેમ્પલ લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ કહી શકાય કે સેમ્પલ લઈ અને ચકાસણી માટે સેમ્પલ મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે, પરંતુ કહી શકાય કે જે પ્રકારે આ ઘરે રેડ કરવામાં આવી હતી અને જે દૂધ બની રહ્યું હતું તેને લઈ અને પાટણવાવ પોલીસ દ્વારા ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે. હરેશ બારિયા, ગુજરાત ફર્સ્ટ, પાટણવાવ.